તમારો પ્રિય મનીષ ને અત્યારે અમે ધુવારન પાવર સ્ટેશન બરાબર છે, તો એ ધુવારન પાવર સ્ટેશનમાં અમે આવ્યા છે. ત્યાં આગળ માતાજી ડોસલી માતાનું મંદિર છે એવું કહેવાય છે, જે હજારો વર્ષ જૂનું છે. ડોસલી માતાનું મંદિરનો ઇતિહાસ શું છે, તે ડોસલી માતાનું નામ ડોસલી માતા કેમ પડ્યું છે એ બી આપણે જાણીશું, અને આ ઇતિહાસ તમને હું બતાવીશ એક વિડીયોના માધ્યમથી. તો સપોર્ટ કરજો, આગળ તમને બતાવું છું. ચાલો, આ માતાજીનું ડોસલી માતાનું મંદિર છે, એનું બોર્ડ છે. તો જેમ કે મેં તમને જણાવ્યું એ પ્રમાણે અહીંયા જે છે ઇન્દ્રધુમ્નેશ્વર મહાદેવનું મંદિર છે, જે હજારો વર્ષ જૂનું છે, અને એમનું આ શિવલિંગ છે, બરાબર છે. તો આ તમને શિવલિંગ તમે જોઈ શકો છો. આપણે એમના દર્શન તમે કરી શકો છો. હર હર મહાદેવ. અને આ પાણી છે, અહીંયા આપણે શિવલિંગ પર પાણી ચડાવ્યું છે. આ શિવલિંગ છે જે હજારો વર્ષ જૂનું છે, અને કહેવાય છે કે પ્રાચીન પાંડવ કાળ શિવલિંગ એવું કહેવાય છે. આ મંદિર છે જે તમે ફોટામાં જોઈ શકો છો પ્રમાણે એ જ આ શિવલિંગ છે, બરાબર છે. અને આ માતાજીનું મંદિર છે, ત્યાં આગળ રામ, સીતા, હનુમાન દાદાનો લક્ષ્મણનો ફોટો છે. હવે તમને બાજુમાં મંદિર બતાવીશ, જે હજારો વર્ષ જૂનું જે મંદિર કહેતું તે તમને બાજુમાં જે મંદિર છે બતાવીશું આપણે. અહીંયા જય ઈશ્વરી માતાજીનું મંદિર છે, જ્યોત માતાનું મંદિર એ કહેવાય છે. અહીંયા આપણે વિડીયોના માધ્યમથી બતાવીશું. હનુમાન દાદાની મૂર્તિ છે, આ માતાજી મંદિર છે જે તમે વાંચી શકો છો. અહીંયા શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી, આપણા રામ, જય શ્રી રામ તેઓનું મંદિર છે. અહીંયા એ તમને બતાવીશું. અહીંયા કેમેરામેનને કહીશ કે આપણે આગળ લાવો, તો મંદિર દરવાજો બંધ છે, આપણે પણ થોડો પ્રયત્ન કરીશું તો અહીંયા આના દ્વારા બતાવીશું. હા, અને અહીંયા આપણા જય અંબેમાં જય ગણપતિ બાપા. અહીંયા અંબે માતાનું મંદિર છે, જે અત્યારે આ મંદિર રિનોવેશન કરીને બનાવેલું છે. તો મેં તમને જે વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આપણે જે ભોળાનાથનું મંદિર છે એ હજારો વર્ષ જૂનું છે મંદિર. આગળ નીચે જે દરિયાની પાછળ જે મંદિર છે એ બી હું તમને બતાવીશ, અને કોઈ વ્યક્તિ અવેલેબલ છે ત્યાં એમને પૂછીશું, આપણે એમની તો માહિતી લઈશું, પ્રમાણે બતાવીશ. તો આગળ તમને વિડીયો બનાવીશ, કન્ટિન્યુ જોતા રહો. મંદિરના એડ્રેસ આ રીતે છે, હું બતાવીશ તમને આગળ મંદિર એન્ટ્રન્સ કઈ રીતે છે, શું છે. તો અહીંયા દશામાતા મહીસાગર માતા, અન્નપૂર્ણા માતાનું બી મંદિર અહીંયા જ છે, તમે જોઈ શકો છો. આ મંદિર તમને બતાવીશું, એ બી મંદિર અહીંયા જ છે. જૂનું મંદિર છે અહીંયા દશામાતા મંદિર છે અહીંયા. તો આ તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાનું મંદિર છે, મહીસાગર માતાનું મંદિર છે, હા, અને દશા માતાનું મંદિર છે. પણ ત્રણેય મંદિરના દર્શન કરીશું. આ બાજુ હનુમાન દાદા છે, આપણા ગણપતિ બાપા છે. મંદિરના દર્શન આપણે કેમેરા દ્વારા તમને નજીકથી કરાવીશું, જે અત્યારે લોક છે. આ બી જૂનું જ મંદિર છે, આ બાજુનું વિસ્તાર. હા, તો આપણે વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આપણા મહારાજ છે, એમને મળ્યા છે. તો શું નામ છે તમારું દાદા? જીતુભાઈ. તો આપણે આજે ડોસલી માતાનું મંદિર છે, જે ધુવારન પાવર સ્ટેશનની અંદર આવેલું છે, બરાબર. તો એનો ઇતિહાસ શું છે, મને જરા જણાવશો તમે? એનો ઇતિહાસ તો એવો છે કે પહેલા ડોસલી માતાનું નામ અસલમાં તો શિકોતર માતા છે, બરાબર, પણ અત્યારે ડોસલી માતા તરીકે કેવી રીતે પૂજાય છે, કારણ કે પહેલા કોઈ ગઢિયાના છે ને ડોશીના રૂપે દર્શન આપે, બરાબર છે, એટલે પૂજાય છે. એવું કહેવાય છે કે પાંડવો બેન અહીંયા આવેલા છે, એવું? પાંડવો આવેલા, બરાબર છે, પાંડવો અહીં આવેલા, પણ એ જગ્યા પેલી ઇન્દ્રધુમ્નેશ્વર મંદિર મહાદેવ એ જગ્યાએ. અને અહીંયા ડોસલી માતાને બીજા સ્વરૂપમાં એવું કહે છે કે કુંતી માતા કહેવાય છે. કુંતી માતા છે ને, જો આ લોકોએ કુંતી માતા અત્યારે નામ પાડી, બરાબર, બાકી અસલમાં સિકોતર. હા. અને આ જે મંદિર છે એ કેટલા વર્ષો જૂનું છે અંદર? એ લગભગ હજારો વર્ષ, 900 વર્ષ જેવું થયું. 900 વર્ષ જેવું થયું. હા, કારણ કે મારા પાસે થોડોક એનો લેખ છે, હું તમને આ બતાવું પછી. બરાબર છે. અને મારે બીજું એ જાણવું છે કે આ દરિયો જે છે આપણે, બરાબર છે, કે આ જે દરિયો છે ખંભાતનો દરિયો જે છે, બરાબર છે, એમાં ઓટ ને આજે આવે છે ત્યારે પાણી કેટલા સુધી અહીંયા ભરાઈ જાય છે? પાણી છે કે અહીંયા આપણે નીચે છે ને, અમોસ પૂનમ ના છે ને, આપણે નીચે ઉતરીએ ને ત્યાં 2, 4, 5 પગથિયા ઉપર છે, બરાબર. રવિવારના દિવસે ભીડ હોય છે કે મેળો એવું કઈ હોય છે? મેળો તો જો એક આપણે મેળો ક્યારે આવશે, એક આ 7 મહિનો છે ને
શ્રાવણ મહિનાની દશામાં વ્રત આવે ને, બરાબર. પછી દસમના દાળ ભરાવા આવે ને, હા હા તે દાળ પાછું મેળો, પછી પાછો શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી. હવે બીજો મારો તમને એક પ્રશ્ન એવો છે કે આ જે મંદિર છે બરાબર છે, અહીંયા આ મંદિર પેલા વર્ષો પહેલા મંદિર હતું કે અહીંયા કોઈ મતલબ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી કે પહેલેથી જ હતું આ મંદિર? એને આ જે મંદિરનો એક છે ને મૂર્તિ, એ પહેલો પાવર શોધતું હતા, એટલે સર્વમય પાવરનું પાવર સ્ટેશન બનાવવા માટે પેલું હતું. ત્યાં એની મૂર્તિ, આ પથ્થર છે ને મૂર્તિ, જગ્યા પાવર સ્ટેશન આગળ પાવર સ્ટેશન, પછી ત્યાંથી તમને મુવમેન્ટ કરીને અહીંયા જગ્યા બદલીને અહીંયા લાવે. જગ્યા બદલીને ઓકે, એટલે પહેલા મંદિર ત્યાં ત્યાં પાવર સ્ટેશન બનાવવાનું થયું એટલા માટે અહીંયા લાવે. અહીંયા લાવી. બરાબર. ત્યાંથી વાસ્તે ગાસ્તે લાવી જગ્યા નક્કી કરી હા, અને એ બેસાડે. એનો અંદાજ કેટલો સમય થયો છે? એ લગભગ જો ને 60-70 વર્ષ જેવું થયું. 60-70 વર્ષ. ઓકે, હવે મારો બીજો છેલ્લો પ્રશ્ન તમને એક જ છે કે તમે અહીંયા મંદિર છે બરાબર છે, તો એ ઘણા લોકોનું એવું માનવું છે કે અહીંયા એકવાર તમે માનતા રાખો છો, તમારી માનતા માતાજી એટલી તમારું એક મતલબ શ્રદ્ધા રાખો છો, તમારી માનતા પૂરી થાય છે. ઘણા લોકો અહીંયા આવે છે, વાત સાચી છે? હા, સાચી વાત છે ને, ઘણા લોકો ભક્તો આવે છે. ભક્તો આવે છે. બસ તો દાદા, તમે ધાર્યું હોય કે તમારું કામ આજે કે મારા આ કામ છે, તો તમે એ માનતા રાખીને જાઓ અને પછી તરત તમારે છે ને કામ થઈ જાય. કામ થઈ જાય. તો બોલો જય સિકોતેર માં. જય શિકોતર. પણ અહીંયા મંદિરે આવો, બધા ફેમિલી લઈને ફેમિલી માટે ફરવા માટેનું બી સરસ સ્થળ છે. આપણે એમની પાસે આ મહારાજ પાસે બધી માહિતી આપણે મળી છે, તો ફેમિલી સાથે બધા આવો, ખૂબ મોજ છે. પાછળ દરિયો છે, દરિયાની બી તમે મોજ મળશે. દરિયાની બી વિડીયો તમે એડ કરીને બતાવીશ આગળ, તો મંદિરના દર્શન થાય. ફેમિલી સાથે રવિવાર તમે આવી શકો છો. તો કોમેન્ટમાં લોકો જય સિકોતેરમાં, જય સિકોતેરમાં. તો આપણે અહીંયા આવી ગયા છે માતાજીના મંદિર પાસે. અહીંયા કહેવાય છે માનો દરબાર, માત અને કોટી કોટી વંદન અને ડોસરી માતાનું મંદિર, જોડે કુંતા માતા એવું લખ્યું છે. તો આગળ તમને વિડીયોમાં બતાવીશ. નજીક એ વિડીયો કહો છો, આપણે જણાવ્યા પ્રમાણે મહારાજે તો આ માતાજીનું મંદિર છે, તમે દર્શન કરી શકો છો. અને સાથે મેં તમે જે કીધું, જેમ કે ફેમિલી સાથે તમે દરિયામાં આવી શકો છો, તો આગળ આ દરિયો છે અને તમે જોઈ શકો છો તો દરિયાની ઓટ 3 વાગે મહારાજ જે કહી રહ્યા તે પ્રમાણે દરિયાની ઓટ આવે, તો આ દરિયાની ઓટ તમે જોઈ શકો છો. દરિયાની ઓટ આવી રહી છે, આવી રહ્યું છે જે ઓટ 3 વાગ્યાનો સમય થઈ ગયો છે પ્રમાણે. તો ખૂબ જ સરસ ફેમિલી સાથે તમે રવિવારે આવી શકો છો, માતાજીના દર્શન થઈ શકે છે. અને બીજું કે દરિયાનું સરસ એવો માહોલ છે. રવિવારે આવો ફેમિલી સાથે. ખૂબ જ દરિયો છે, નીચે તમને શિવલિંગના દરિયાના દર્શન બી તમને કરાવી છે. તમે જોઈ શકો છો અત્યારે આ દરિયો જે નીચે ઉતરી રહ્યો છો, અને દરિયાની ઊંટ અત્યારે આવી રહી છે અહીંયા, બરાબર છે. દરિયાની ઊંટ આવી રહી છે, તમે જોઈ શકો છો. બસ અહીંયાથી એવું છે. 5 પાંડવો જે મહાદેવ બોલ માર્યું છે, એ શિવલિંગ સામે આ શિવલિંગ છે, 5 પાંડવોનું શિવલિંગ કહેવાય છે. આ મૂર્તિ છે, હર હર મહાદેવ જોઈ શકો છો. દેવ બેઠા છે અને અહીંયા સુધી પાણી આવે છે. અહીંયા આવી રહ્યું છે કન્ટિન્યુ. આપણે દરિયાનું પાણી બી તમને 10 બહાર જેટલું બતાવીશું. આ બાજુનો નજારો પણ તમને બતાવીશ. કેમેરામેન આ બધું નજારો બતાવો. ચલો તમને પાણી આવે છે બતાવો દરિયા. આવી રહ્યું છે. આ દરિયો છે, દરિયાનો નજારો છે. ફેમિલી લઈને આવે પાણી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ નજીક આવી રહ્યું છે દરિયા. એવું કહેવાય છે ગાડી લીધે આ પાણી નજીક, ત્યાં શિવલિંગ છે ત્યાં સુધી આ પાણી આવે છે. અહીંયા મહારાજ એવું કહી રહ્યા છે, આવતા પાણી બતાવી રહ્યા છે. નથી દરિયાનું પાણી નજીક આવી રહ્યું છે અને આવડી અડધો કલાક પહેલા અહીંયા સુધી પાણી પહોંચ્યું. હવે અત્યારે ખૂબ જ પાણી, ઓટનો સમય થઈ ગયો છે એટલા માટે પાણી આવ્યું. નહીં લીધે તમે જોઈ શકો છો દરિયાનું મોજ. કેમેરામેન બતાવો.
થોડોક પ્રયત્ન કરીશ કે તમને દરિયાની પાણી આપણે પર્સ કરી લીધું છે. પાણી એનું રીતે કામ કરી રહ્યું છે. પાણી આવી રહ્યું છે. આપણે દરિયાના પાણીની નજીક આવી ગયા છે. આવો કુદરતી નજારો માણવાનો ખૂબ જ મજા છે. મંદિર છે, મંદિરમાં દર્શન કરી શકો છો, સાથે દરિયો છે અને દરિયાની મોજ લઈ શકો છો. તો આવો એકવાર દોવારણ પાવર સ્ટેશન, જ્યાં દુસરી માતાનું મંદિર અને સિકોતર માતાનું મંદિર બી કહેવાય છે અને આમ લાડકી લીધે એવું કહેવાય છે કે કુંતા માતાનું મંદિર એવું પણ કહેવાય છે. તો મહારાજે પણ આપણે વાત કરી છે. મહારાજે જે ઇતિહાસ એમને સાચું જે જાણતા તે પ્રમાણે આપણે ઇતિહાસ જણાવી દીધું છે. તો થેન્ક યુ ટીમ. સપોર્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તો સમય મળતા ને તમને સાથે વિડીયોના માધ્યમથી આ બધા તમને જે ઇતિહાસ છે હું તમને જણાવવાની કોશિશ કરીશ, પ્રયત્ન કરીશ કે વિડીયોના માધ્યમથી જે જૂનો પુરાનો ઇતિહાસ છે એ હું તમને જણાવીશ. હવેથી મારી બધી વિડીયો આવી આવતી રહેશે અને સાથે ફ્રી થઈશું કોમેડી વિડીયો પર તમને બતાવતું રહીશ. તો બોલો જય સિકોતેરમાં અને કોમેન્ટમાં લખો જય સિકોતેર. બીજું કે ત્યાં માતાજીને ડોસલી માતા કહેવાય છે, તો લખો જય ડોસલી માતા, જય ડોસલી માતા. તો તમે આગળની વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કે પાણી આ જે મંદિર છે 505 મહાદેવ મંદિર લખ્યું છે એનાથી આગળ હતું. મેં તમને કીધેલું કે ઓળ આવશે ત્યારે આ મંદિર એ પાણી ઓળંગી જશે અને શિવલિંગને પાણી અડીને ક્રોસ થઈ જશે. તો તમે જોઈ શકો છો અત્યારે પાણી મંદિરની બાજુ આવી ગયું છે, એ નજીક આવી ગયું છે એકદમ. પેલી બાજુ આગની વિડીયોમાં બતાવી દીધું પ્રમાણે અત્યારે મંદિરને ક્રોસ કરીને પાણી આ બાજુ આવી ગયું છે. મતલબ મંદિરને ક્રોસ કરીને આવી ગયું કે અત્યારે ભરતી ઓટ ચાલી રહી છે એટલા માટે મંદિર પાણી એકદમ નજીક આવી ગયું છે. જોઈ શકો છો દરિયો ખૂબ જ મોજમાં છે. અહીંયા રવિવારે આવો, ખૂબ મોજ કરવાની છે, મોજ કરવાની મજા આવશે. ફેમિલી સાથે છે, ખૂબ સરસ પવન આવી રહ્યો છે. અને અત્યારે તમને કીધું એ પ્રમાણે જો દરિયો એકદમ મોજમાં તૂફાને ચડ્યો છે. પાણી અત્યારે નજીક આવી ગયું છે. તો સુરક્ષાની સાથે વિડીયો બનાવીશું. તો પાણી બાજુ નહીં છે, વધારે પાણી બતાવી છે ભાઈ. પાણી આવી ગયું છે અને હર હર મહાદેવ કહેવાય છે. માતાનું મંદિર, કુંતા માતાનું મંદિર એવું કહેવાય છે. તુલસી માતા, ઘણા લોકો સિકોતેર માતાનું મંદિર પણ કહે છે, પણ મા એ માં છે આપણે બધાના માટે. તો બ્લોગ વિડીયો માટે આટલું છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. દરિયાની મોત તમે જોઈ શકો છો. તો બોલો જય સિકોતેરમાં, જય માતાજી, જય ડુસલી માતાજી. થેન્ક યુ.